शक्तिमान के 5 ऐसे किरदार जिन्होंने लोगों के हुआ दरअसल क्या था कि जब मैंने शक्तिमान सीरियल का प्रपोजल लेकर मैं जब दूरदर्शन पे गया था, યાદ છે તમને એક એવો સુપર હીરો જેણે આપણા બાળપણને રંગીન બનાવ્યું હતું, એક એવો નાયક જે દુષ્ટતા સામે લડ્યો હતો અને આપણને નીતિમતાના પાઠ શીખવ્યા હતા. આપણે વાત કરી રહ્યા છીએ શક્તિમાનની, જે ભારતનો પહેલો અને સૌથી લોકપ્રિય સુપર હીરો હતો. ડીડી નેશનલ પર 16 સપ્ટેમ્બર 1997ના રોજ શરૂ થયેલો આ શો ફક્ત એક ટીવી સિરિયલ નહોતો, તે એક ઘટના હતી. દર રવિવારે આખો પરિવાર ટીવી સામે ગોઠવાઈ જતો હતો પોતાના લોકપ્રિય અને શક્તિમાનને જોવા માટે. શક્તિમાનનું પાત્ર ભજવ્યું હતું અભિનેતા મુકેશ ખન્નાએ, જે આ શોના નિર્માતાઓ પણ હતા. શક્તિમાન એક સામાન્ય માણસ, પંડિત ગંગાધર વિદ્યાધર માયાધર ઓમકારનાથ શાસ્ત્રીમાંથી પરિવર્તિત થઈને શક્તિશાળી સુપર હીરો બનતા હતા. તેની પાસે અદ્ભુત શક્તિઓ હતી, જેમ કે તેઓ ઉડી શકતા હતા, ગોળીઓને રોકી શકતા હતા અને દુષ્ટ શક્તિઓનો નાશ પણ કરી શકતા હતા. તે સત્ય, ન્યાય અને સારા સંસ્કારોનો પ્રતીક પણ હતો. દરેક એપિસોડના અંતે મુકેશ ખન્ના પોતે આવીને બાળકોને મહત્ત્વના બોધ પાઠ આપતા, જેમ કે અજાણ્યા લોકોથી સાવચેત રહેવું, મોટાઓનું સન્માન કરવું અને ખતરનાક સ્ટન્ટ ના કરવા જોઈએ તેવા દરેક એપિસોડના અંતે આવીને જણાવતા હતા. આટલો લોકપ્રિય શો શા માટે બંધ થઈ ગયો? તેના ઘણા લોકો લાગતું હતું કે બાળકો તેના સ્ટન્ટનું અનુકરણ કરતા હોવાથી તેને બંધ કરાયો. જોકે મુકેશ ખન્નાએ આ વાતને રદિયો આપ્યો હતો. શો બંધ થવાનું મુખ્ય કારણ હતું પ્રચારણ ખર્ચ. શરૂઆતમાં મુકેશ ખન્ના દૂરદર્શનને પ્રતિ એપિસોડ 3 લાખ રૂપિયા ચૂકવતા હતા, પરંતુ શોની લોકપ્રિયતા વધતા દૂરદર્શને ભાડું વધાર્યું હતું અને છેવટે પ્રતિ એપિસોડ 10 લાખ રૂપિયાની માંગણી કરી હતી. આટલો મોટો ખર્ચ ઉઠાવવાનો નિર્માતાઓ માટે શક્ય નહોતો અને તેથી જ 27 માર્ચ 2005ના રોજ શક્તિમાનનું પ્રચારણ અટકાવવું પડ્યું હતું. ભલે શક્તિમાન ટીવી પરથી વિદાય લીધી હોય, પરંતુ તેની યાદો આપણા મનમાં હંમેશા જીવિત રહી છે. તે એક સુપર હીરો કરતાં પણ વધુ હતો. તે આપણા બાળપણનો એક અભિન્ન અંગ હતો. અને હવે સારા સમાચાર એ છે કે શક્તિમાન ફરી પાછો આવી રહ્યો છે. સોની પિક્ચર્સ અને મુકેશ ખન્નાના સહયોગથી શક્તિમાન પર એક મોટા બજેટની ફિલ્મ ટ્રાયોલોજી બનવા જઈ રહી છે. એવી અટકળો છે કે રણવીર સિંહ મુખ્ય ભૂમિકા ભજવી શકે છે અને આ સમાચાર સાંભળીને લાખો ચાહકો ઉત્સાહિત છે અને નવા અવતારમાં શક્તિમાનને જોવામાં આતુર છે. શક્તિમાન એક સુપર હીરો નહોતો, તે એક સંસ્કૃતિ હતી. તેણે આપણને સાચા અને ખોટાનો ભેદ શીખવ્યો હતો અને હંમેશા સારા કાર્યો કરવા પ્રેરણા આપી હતી. આપણે આશા રાખીએ છીએ કે નવો શક્તિમાન પણ આ જ વારસાને આગળ વધારશે અને નવી પેઢીને પ્રેરણા આપશે. જો તમે શક્તિમાનના કયા એપિસોડમાં સૌથી વધુ યાદ છે અને કોમેન્ટમાં જણાવો. અને આવા વધુ નેસ્ટાલોજી વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દો.